આજે અમારો વોર્ડ નંબર 3 ની અંદર આવતા વિસ્તારો જેમાં કે મેમણ કોલોની છે, અમરનગર 4 રસ્તા છે, અનિસા પાર્ક છે, મહેંદી કોલોની છે, સિફા કોલોની છે, અલગ અલગ વિસ્તારની અંદર અમે આજે ડોર ટુ ડોર આવ્યા છીએ। તમે લોકો આજે જોયું હશે જન સમર્થન જેને કહેવાય કે પબ્લિક નું જન સમર્થન આજે બહુ જ જબરદસ્ત સમર્થન અમને મળ્યું છે। દરેક જગ્યા વિસ્તારની અંદર નીકળ્યા અમે આખા વિસ્તારના બહેનો ભાઈઓ બધા મોટી સંખ્યામાં અમારી સાથે જોડાણા છે અને પ્રચારની અંદર ડોર ટુ ડોર અમે બધાને ઘરે જઈ રહ્યા છીએ, બધાને મળી રહ્યા છીએ। અમને પોતાને બહુ સમર્થન મળી રહ્યું છે। 2-3 વિસ્તાર છે એવા છે એની અંદર સામેથી અમને ફોન ચાલુ પડે છે, અમે તમારી વાત જોઈને વાંચીએ, તમે આવો, અમે આવકારવા તૈયાર છીએ તમે લોકોને। કારણ કે એક વિકાસનો જે નેમ લઈને અમે નીકળ્યા છીએ, કાસમભાઈની પેનલ લઈને નીકળ્યા છીએ, કાસમભાઈના કામ કરેલા છે એ આજે પબ્લિકે અમને સામેથી જે બતાવી રહ્યું છે। તો ભારતીય જનતા પાર્ટી જે કામ કરે છે એ સામે તમને બધાને દેખાઈ રહ્યું છે। આજે અમારા ઓલ ઇન્ડિયા લઘુમતી મોરચાના મહામંત્રી ચિશ્તી સાહેબ બી અહીંયા હાજર હતા। એમણે પણ લોકસંપર્કની સાથે મુલાકાત કરી, બધાને ડોર ટુ ડોર અમારી સાથે આવ્યા। એમણે પણ જન સમર્થન જોઈને કહી દીધું કે આ તો પેનલ ટુ પેનલ મતદાન છે અને પેનલ આખી આવી રહી છે, કારણ કે એમણે પોતે જન સમર્થન જોયું। આજ તો બધી મોટી સંખ્યામાં અમારા સાથે અમારા વિસ્તારના લોકો આગેવાનો બધા સાથે જોડાણા છે। તો અમે એક જ વાત કહીશું કે આ વિકાસને મત છે। અમે તો આજે જ આ દિવસે જ અમે આજે વિજય સરઘસ મનાવી લીધું છે। અમારો આજનો જે વિજય હતો, બધા અમારી પબ્લિક અમારી પેનલ આખી વિજય સરઘસની જેમ જ બહાર નીકળી છે। આજે અમે દરેક અમારા નાગરિકોને, અમારી જનતાને, અમારા વોર્ડ નંબર 3 ના ઉમેદવારોને કહીએ છીએ કે પેનલ ટુ પેનલ મતદાન કરજો, કારણ કે આ વિકાસને મત છે। તમે જોઈ શકો છો કાસમભાઈએ જે કામ કર્યું છે એ કામ તમને દેખાઈ રહ્યું છે અને પેનલ ટુ પેનલ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 3 ની ટીમને તમે વિજય બનાવો। અમે તત્પર છીએ તમારું કામ કરવા માટે, કામ કરશું। કામ આગળ કાસમભાઈ કર્યા છે, હજી પણ કરશું। તમે ખાલી અવાજ દેજો, તમારું જે કામ બાકી રહી ગયું હશે એ અમે 100% પૂરું કરશું। આજે અમરનગર, મેમણ કોલોની, સાબાનગર, અનિસા પાર્ક, જયહિંદનગર, મહેંદી કોલોની એ વિસ્તારમાં ડોર ટુ ડોર અમારો પ્રચાર ચાલુ છે અને બહુ પ્રજાનો પ્રતિસાદ સારો મળી રહ્યો છે અને પેનલ ટુ પેનલ મત આપે એવી પણ અમને અહીંયા ધારણા દીધી છે અહીંયાના લોકોએ। બરાબર, શું આશા રાખશો પ્રજા પાસે? તો આશા છે કે પેનલ ટુ પેનલ મત કરે અને બહુમતીથી જીતાડે। જીતી તો છે અને બહુમતીથી જીતાડે એવી આશા છે પ્રજા પાસે। શું લોકોની સમસ્યા વધારે? સમસ્યા તો લોકોની આગલા વખતે આપણા કાસમભાઈ હતા, સમસ્યા 80% તો પૂર્ણ કરેલ છે, 20% બાકી કામ છે એ અમે પૂર્ણ કરશું અને હજી 20%માં બીજા કામ ચાલુ છે, ગટરના પાણી।